ચર્ચા કરી, 2 વિસમતલીય રેખાઓ વચ્ચેના લઘુત્તમ અંતરની વાત કરી, 2 રેખા વચ્ચેનો ખૂણો કઈ રીતે મેળવી શકાય એ પણ જોઈ ગયા. એના આધારે હવે સ્વાધ્યાય 11.2 આપેલું છે. જોઈએ એમાં પ્રશ્ન પહેલો, સાબિત કરો કે 12/13 -3/13 -4/13 આ રીતે આપણને 3 દિક કોસાઇન વાળી રેખાઓ આપી છે અને ત્રણેય પરસ્પર લંબ છે એવું આપણે સાબિત કરવું છે. તો એના માટે ત્રણેય પરસ્પર લંબ છે એવું બતાવવું હોય તો પહેલા આપણે આ બેને વારાફરતી લઈએ. તો આ દિક કોસાઇન છે તો L M N થશે આ ત્રણેય. તો આમાં પણ આપણે L M N એવી રીતે નામ આપી શકશું નહીં. તો આપણે આમ કહી દઈએ પહેલા માટે L1 બરાબર 12/13, M1 બરાબર -3/13, N1 બરાબર -4/13 અને બીજી રેખા માટે L2 4/13, M2 12/13, N2 3/13. એ જ રીતે ત્રીજી દિક કોસાઇન છે એમાં L3 M3 N3 એવા નામ આપી શકાય. હવે જો આ બે પરસ્પર લંબ હોય તો આપણે જોઈ ગયા ખરેખર તો આ સદિશ જ બનાવશે ને. તો આપણે જાણીએ છીએ કે બે સદિશ લંબ ક્યારે હોય, જ્યારે એનો ડોટ ગુણાકાર 0 હોય. તો આપણે આ બેનો ડોટ ગુણાકાર 0 બતાવીએ તો થઈ જશે. ડોટ ગુણાકારમાં શું હોય, બે સદિશ આપ્યા છે, માનો કે ABC ડોટ XYZ. તો આનો ડોટ ગુણાકાર કઈ રીતે થાય, પહેલા બેનો ગુણાકાર વત્તા બીજા બેનો ગુણાકાર વત્તા ત્રીજા બેનો ગુણાકાર થશે કે નહીં. તો આપણે આનો ડોટ ગુણાકાર લઈએ, જો જવાબ 0 મળે તો એવું કહી શકીએ કે આ બે રેખાઓ કેવી હશે, પરસ્પર લંબ. તો આના માટે શું થશે, L1 * L2 વત્તા M1 * M2 વત્તા N1 * N2. આની કિંમત આપણે મેળવવાની છે. L1 12/13, L2 4/13 વત્તા -3/13 ઇન્ટુ 12/13 વત્તા -4/13 ઇન્ટુ 3/13 થશે. આવું અહીંયા શું થશે, 12 ચોકુ 48 છેદમાં 169. અહીંયા થશે -12 3 36 છેદમાં 169 -3 4 12 છેદમાં 169. 48 - 36 એટલે 12. 12 - 12 એટલે 0. 0 ના છેદમાં ગમી હોય તો જવાબ શું આવે, 0. તો આપણે કહી શકીએ તેથી આપેલ રેખાઓ પરસ્પર લંબ છે. આપણે આ બે રેખાઓ માટે પરસ્પર લંબ છે એવી વાત કરી તો આ જ વસ્તુ આપણે આ બે માટે ચેક કરી શકીએ અને પહેલા અને ત્રીજા માટે ચેક કરી શકીએ. તો આ જ રીતે બાકીની બે વસ્તુઓ તમે જાતે ચેક કરી શકો અને કહી શકો કે આપેલી રેખાઓ કેવી છે, પરસ્પર લંબ છે. ત્યાર પછી બીજું એની અંદર શું આપ્યું છે, સાબિત કરો કે બે બિંદુમાંથી પસાર થતી રેખા આ બે બિંદુમાંથી પસાર થતી રેખાને લંબ છે. તો લંબ હોવા માટે આપણે વાત કરી હમણાં, જો આ દિક કોસાઇન આપ્યા હોય તો બેનો ડોટ ગુણાકાર 0 બતાવી દઈએ તો લંબ થઈ ગયું. અથવા દિક કોસાઇન ના હોય અને દિક ગુણોત્તર હોય તોય ચાલે. હવે દિક ગુણોત્તર કઈ રીતે મળે, તો દિક ગુણોત્તર આપણને આ બે બિંદુઓની સીધી બાદબાકી કરવાથી મળે. તો બીજો પ્રશ્ન છે એમાં આપણે બિંદુને નામ આપી દઈએ. પહેલું છે ને A of 1 - 2 2 અને B of 3 4 - 2. તો આના માટે દિક ગુણોત્તરમાં શું હોય, 2 ની બાદબાકી શું થશે, 3 - 1 એટલે 2, 4 - -1 એટલે 5, -2 - 2 એટલે -4. આ પહેલા બે બિંદુ માટે થયા. બીજા બે બિંદુને આપણે લઈ લઈએ C of 0 3 2 અને D of 3 5 6. આના દિક ગુણોત્તરની વાત કરીએ તો આના દિક ગુણોત્તરમાં શું આવશે, 3 - 0 એટલે 3, 5 માંથી 3 જાય તો 2, 6 માંથી 2 જાય તો 4.
બેનો દિક ગુણોત્તર આવી ગયા. હવે શું કરવાનું? આ બેનો ડોટ ગુણાકાર કરવાનો. તો હવે આપણે કહી શકીએ બંને દિક ગુણોત્તરનો ડોટ ગુણાકાર કરતા અથવા તો અંતઃગુણન કરતા. તો આનામાંથી 2 આમાંથી 3 વત્તા 5 ગુણ્યા 2 વત્તા -4 ગુણ્યા 4 થશે ને. 3 2 6 5 2 10 4 4 16 પણ કેવા માઈનસ. સરવાળો શું થશે? 0. બેનો ગુણાકાર ડોટ ગુણાકાર 0 આવ્યો તો કહી શકાય તેથી આપેલ બિંદુઓમાંથી પસાર થતી રેખાઓ પરસ્પર લંબ છે. થઈ ગયું. ત્યાર પછી ત્રીજો જોઈએ. ત્રીજાની અંદર એવો જ પ્રશ્ન છે. પેલા બે બિંદુ આપ્યા છે, બીજા બે બિંદુ આપ્યા છે અને એમાંથી પસાર થતી રેખા સમાંતર છે એવું બતાવવું છે આપણે. તો સમાંતર માટે પેલું કામ આપણે શું કરવાનું છે? દિક ગુણોત્તર મેળવવાનું. તો પેલા માટે આને આપણે A B C D નામ આપ્યા. તો AB રેખા માટે દિક ગુણોત્તર, રેખા AB ના દિક ગુણોત્તર શું થશે? અથવા સદિશ AB કહી દઈએ. સદિશ AB ના દિક ગુણોત્તર 2 ની બાદબાકી એટલે -2 -4 -4. એ જ રીતે સદિશ CD ના દિક ગુણોત્તર શું આવશે? એમાં 2 0 અને 4 થશે. આવું સોરી અહીંયા -2 છે તો શું થઈ જશે? +4 થશે. આવું. હવે આની અંદર શું હોય? જ્યારે આપણે પરસ્પર લંબ રેખાઓ બતાવી હોય ત્યારે એનો ડોટ ગુણાકાર 0 કરીએ છીએ. જ્યારે સમાંતર રેખાઓ બતાવી હોય તો આપણે બેના દિક ગુણોત્તરનો ગુણોત્તર લઈ લઈએ. એટલે આ શું થશે? આને આપણે કહીએ A1 B1 C1, આને કહીએ A2 B2 C2. જો A1 છેદમાં A2 B1 છેદમાં B2 C1 છેદમાં C2 ત્રણેય સમાન મળે તો આપણે એવું કહી શકીએ કે બે રેખાઓ કેવી છે? સમાંતર. તો A1 -2 A2 2. એ જ રીતે અહીંયા -4 છેદમાં 4 -4 છેદમાં 4 એ શું આવશે? -1 -1 -1. કેવા મળ્યા? ત્રણેય સમાન. તો નીચે લખવાનું આમ A1 છેદમાં A2 બરાબર B1 છેદમાં B2 બરાબર C1 છેદમાં C2 હોવાથી આપેલી રેખાઓ સમાંતર છે. રેડી? તો સમાંતર રેખાઓ અને લંબ રેખાઓ કઈ રીતે બતાવી શકાય એ આપણે દિક ગુણોત્તર અથવા તો દિક કોસાઇન ના મૂલ્યો ઉપરથી કહી શકીએ. હવે 4 થી જે પ્રશ્નો આપ્યા છે એ બધાયની અંદર આપણે રેખાના સમીકરણો મેળવવાના છે અને રેખાના સમીકરણો આપણે બે રીતે જોઈ ગયા. એક સદિશ રીતે, બીજું કાર્ટેશિયન સ્વરૂપમાં. તો આપણને જે પૂછ્યા હોય એ જ સમીકરણના જવાબ લખવા પડે. ચોથાની અંદર શું છે? બિંદુ 1 2 3 માંથી પસાર થતી અને સદિશ 3i + 2j - 2k ને સમાંતર રેખાનું સદિશ સમીકરણ રેખાનું સમીકરણ મેળવો. અહીંયા સદિશ કે કાર્ટેશિય એવી કોઈ વાત નથી કરી તો આપણે આનું સમીકરણ સદિશ સ્વરૂપમાં મેળવાય. તો આની અંદર આપેલું એક બિંદુ છે 1 2 3 એને આપણે કહી દઈએ સદિશ A. એનો સ્થાન સદિશ શું થશે? સદિશ A બરાબર આપણે લખવું હોય સદિશના સ્વરૂપમાં તો I + 2j + તળકે થશે કે નહીં? અને દિશા આને સમાંતર છે તો જેને સમાંતર હોય એની દિશા થશે તો એને આપણે શું કહીએ? સદિશ B. શું આપ્યું છે? 3i + 2j - 2k. તો આપણે કહી શકીએ માગેલ રેખાનું સમીકરણ કેવું હોય? વ્યાપક રીતે સદિશ R બરાબર સદિશ A + લેમ્બડા સદિશ B. તો આપણે એની કિંમત મૂકવાની છે ખાલી અહીંયા. સદિશ A
I plus 2j વત્તા 3 કેરેટ k વત્તા લેમ્બડા સદિશ b 3i વત્તા 2j માઈનસ 2k. તો આપણું કામ પૂરું. બસ આટલું જ આની અંદર કરવાનું છે. પાંચમા પ્રશ્નમાં શું છે? જેનો સ્થાન સદિશ 2i j વત્તા 4k હોય તેવા બિંદુમાંથી પસાર થતી i plus 2j minus k દિશાવાળી રેખાનું સદિશ અને કાર્તેજીય સમીકરણ મેળવો. અહીંયા બે સમીકરણ મેળવવાના છે આપણે. તો સ્થાન સદિશ આ આપ્યો છે તો આ શું થશે? સદિશ a. એટલે આપેલું બિંદુ એક થશે 2i j વત્તા 4k અને દિશા કઈ છે? જો દિશા કીધું હોય અથવા તો સમાંતર સદિશ આપ્યો હોય, બેનો મતલબ એક જ હોય કેમ કે સમાંતર સદિશની દિશા હંમેશા સમાન હોય. તો અહીંયા આપણને એની દિશા આપી દીધી છે તો એ જ આપણો સદિશ b થશે. શું છે? i plus 2j minus k. પહેલા આપણે મેળવીએ સદિશ સમીકરણ. સદિશ સમીકરણ કેવું હોય? સદિશ r બરાબર સદિશ a વત્તા લેમ્બડા સદિશ b. કિંમત મૂકીએ. સદિશ r બરાબર સદિશ a એટલે 2i j વત્તા 4k વત્તા લેમ્બડા i વત્તા 2j માઈનસ k. આ બેની કિંમત આપણે ખાલી અહીં મૂકવાની છે. સદિશ સમીકરણ મળી ગયું. હવે કાર્તેજીય સમીકરણ. કાર્તેજીય સમીકરણ કેવું હોય? x x1 છેદમાં a, y y1 છેદમાં b, z z1 છેદમાં c. જ્યાં x1 y1 z1 કોણ છે? તો કે આપેલી રેખા પરનું કોઈ બિંદુ. તો અહીંયા કયું બિંદુ આપ્યું છે? એ બિંદુનો સ્થાન સદિશ આપ્યો છે. તો એનો સ્થાન સદિશ આપ્યો હોય તો એમાંથી બિંદુ કોણ હોય? એના ઘટકો, અદિશ ઘટકો. તો આપણે કહી શકીએ x1 y1 z1 બરાબર શું થશે? આના ઘટકો એટલે 2 1 4 અને આ abc એટલે એની દિશાના ઘટકો કોણ થશે? 1 2 1. તો આ વસ્તુને આપણે એની અંદર મૂકીએ. તેથી x x1 2 છેદમાં a 1 પછી y y1 એટલે +1 છેદમાં 2 z z1 4 છેદમાં -1. બસ આ આપણું કાર્તેજીય સમીકરણ. આની અંદર માત્ર આપણે કિંમતો મૂકવાની હોય. કિંમતોમાં બે જ વસ્તુ હશે. કઈ? એક આ સદિશ સ્વરૂપ હોય તો સ્થાન સદિશ અને એની દિશા સદિશ b વાળી. અને કાર્તેજીય સમીકરણ હોય તો આ જે દિશા હતી એના ઘટકો છેદમાં આવે અને અંશની અંદર બાદબાકીમાં કોણ આવશે? આપેલ બિંદુનો સ્થાન સદિશ આપ્યો હોય તો એના ઘટકો. અને જો બિંદુ આપી દીધું હોય તો આપણે સીધું બિંદુના યામ લખી નાખવાના. તો આપણે અહીંયા બે રીતે સમીકરણ મેળવી શકીએ. આ કેવી રેખાઓના સમીકરણ આપણે મેળવા? એક બિંદુ આપ્યું હોય અને એનો સમાંતર સદિશ આપ્યો હોય અથવા તો રેખાને સમાંતર હોય એવી એની દિશા આપી હોય. તો આના માટેનું આપણે કામ કર્યું. હવે છઠ્ઠા પ્રશ્નની અંદર શું આપ્યું છે? એક બિંદુ એમાંથી પસાર થતી અને અહીંયા રેખા આપી છે ને સમાંતર રેખાનું કાર્તેજીય સમીકરણ મેળવો. તો આ કાર્તેજીય સમીકરણ તો છે. આને સમાંતર હોય એવી રેખાનું સમીકરણ. તો જો આને સમાંતર હશે તો એની દિશા સરખી હશે અને છેદમાં કોણ હોય? દિશા. તો છેદમાં કઈ ફેરફાર થશે નહીં. આ બિંદુ રેખા ઉપર છે, આમાંથી પસાર થઈ છે એવી રેખા મેળવવી છે. તો આપણે માત્ર બિંદુ બદલવું પડે. તો આપણે લખી શકીએ આ રેખાને સમાંતર હોય અને આ બિંદુમાંથી પસાર થતી હોય એવી રેખાનું સમીકરણ. તો શું થાય? અહીંયા શું હોય? x માઈનસ, અહીંયા y માઈનસ, અહીંયા z માઈનસ, અહીંયા હતું કોણ હતું? 3. એની જગ્યાએ આ બિંદુ આવી જાય. શું આવશે? -2. એટલે અહીંયા થઈ જશે +2 4. તો અહીંયા આવશે 4. અહીંયા છે -5 તો અહીંયા થઈ જશે +5. છેદ એમનો. તો આ આપણી માગેલી રેખાનું સમીકરણ. આ બિંદુના યામ આપણે એની જગ્યાએ મૂકવાના છે.
x - x1 છેદમાં a. તો abc તો આ જ રહેશે, એમાં કઈ ફેરફાર થશે નહીં. સમાંતર રેખા કીધી હોય તો એની દિશામાં કઈ ફેર પડે નહીં. ત્યાર પછી સાતમો પ્રશ્ન, આ સમીકરણને સદિશ સ્વરૂપમાં લખો. સદિશ સ્વરૂપ કેવું હોય? સદિશ r બરાબર a. a એટલે આ બિંદુ, આ બિંદુનો અહીંયા શું થાય? અહીંયા થઈ જશે 5i વત્તા આ શું હોય? -4, કેમ કે y માઈનસ પછી બિંદુ એટલે -4 જ હોય ને, તો અહીંયા થઈ જશે -4j વત્તા 6k વત્તા લેમ્બડા છેદમાં હોય એની દિશા બતાવે, તો એમાં શું થઈ જશે? 3i વત્તા 7j વત્તા 2k. તો આ થઈ ગયું એનું સદિશ સ્વરૂપ. કાર્ટેશિયનમાંથી સદિશમાં જવું હોય તો ઉપર હોય એના આપેલું બિંદુ હોય અને છેદમાં જે ઘટકો આપ્યા હોય એની દિશા દર્શાવતા હોય, એટલે કે સદિશ b મળતો હોય. ત્યાર પછી આઠમો અને નવમો પ્રશ્ન છે કેવો છે? બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. તો બે બિંદુમાંથી પસાર થતી રેખાના સમીકરણની વાત આપણે કરી ગયા. એનું સદિશ સમીકરણ કેવું હોય? સદિશ r બરાબર સદિશ a વત્તા લેમ્બડા સદિશ b માઈનસ સદિશ a હોય એવું. અને એનું કાર્ટેશિય સમીકરણ કેવું હોય? x - x1 છેદમાં x2 - x1 બરાબર y - y1 છેદમાં y2 - y1 બરાબર z - z1 છેદમાં z2 - z1 હોય કે ના હોય? આ સદિશ સમીકરણ, આ કાર્ટેશિય સમીકરણ. તો પહેલા આપણે નવમો પ્રશ્નની વાત કરી લઈએ. એમાં બે બિંદુ છે તો એકને આપણે કહી દઈએ સદિશ a. તો આનું શું થશે? 3i - 2j - 5k. અને સદિશ b શું થશે? 3i - 2j વત્તા 6k. હવે અહીં જરૂર કોની પડશે? હજી b - a ની. તો આપણે અગાઉ જ મેળવી શકીએ. સદિશ b - સદિશ a શું થશે? આ બે ની બાદબાકી 3 - 3 એટલે 0i, આ બે ની બાદબાકી 0j, આ બે ની બાદબાકી 11k, 6 - -5 થઈ કે નહીં? હવે આની અંદર કિંમત મૂકીએ તો સદિશ r સદિશ a કોણ છે? 3i - 2j - 5k વત્તા લેમ્બડા અહીંયા શું આવશે? 0i વત્તા 0j વત્તા 11k. ખાલી 11k લખીએ તોય ચાલે. તો આ મળ્યું શું? સદિશ સમીકરણ. હવે આપણે કયું જોઈએ છીએ? કાર્ટેશિય સમીકરણ. તો આની અંદર કિંમત મૂકીએ તો x - a વાળું બિંદુ હતું આ પેલું, એને આપણે શું કહીએ? x1 y1 z1. બીજું હતું એ x2 y2 z2. તો x1 ની જગ્યાએ શું આવશે? 3 એટલે x - 3 y - -2 એટલે +2 અને z -5 એટલે +5 છેદમાં હવે અહીંયા શું હોય? x2 - x1 એટલે આ બે ની બાદબાકી, તો આ બે ની બાદબાકી એટલે આ જ મળશે ને. તો 0 0 11 0 0 11. તો અહીંયા 0 0 છેદમાં છે તો આપણે એને કઈ હળી નથી કરવાની, બસ આમનામ જ રાખવાનું. આ થઈ ગયું આપણું કાર્ટેશિય સમીકરણ. હવે આઠમો પ્રશ્ન હતો એમાં શું હતું? ઉગમ બિંદુ અને આ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. ઉગમ બિંદુ હોય તો એ શું હોય? 0 0 0 એટલે અહીંયા x1 x2 y1 y2 શું આવશે? z1 0 0 0. આ શું આવશે? 5 - 2 3. તો આનું સદિશ સમીકરણ એટલે કે આમાં કિંમત મૂકીએ સદિશ r. સદિશ એ કોણ છે? 0 0 0 નો લખો તોય ચાલે, પ્લસ લેમ્બડા પછી શું આવશે? બે ની બાદબાકી, તો આ જ આવશે 5i - 2j વત્તા 3k. થઈ ગયું એનું કામ પૂરું. કાર્ટેશિય સમીકરણ મેળવવું હોય તો x માઈનસ અહીંયા ત્રણની જગ્યાએ શું આવશે? 0 0 0 આવશે. તો છેદમાં અંશમાં હવે કઈ નહીં વધે, છેદમાં બાદબાકી શું થાય? તો આ જ રહેશે 5 y ના છેદમાં -2 z ના છેદમાં 3. તો આ થઈ ગયું એનું કાર્ટેશિય સમીકરણ. ધ્યાન રાખજો, આપણે જ્યારે એક બિંદુ ઉગમ બિંદુ આપ્યું હોય તો
તો એવી રેખાનું સમીકરણ શું થાય? ઉપર xyz છેદમાં બીજું બિંદુ આપ્યું હોય એ, અને આની અંદર સદિશ r બરાબર લેમ્બડા અને અહીં જે બીજું બિંદુ આપ્યું હશે એ. તો આ રીતે આપણે બે બિંદુમાંથી પસાર થતી રેખાના સમીકરણ અને એક બિંદુ અને રેખાની દિશા અથવા તો રેખાને સમાંતર સદિશ આપ્યો હોય તો એવી રેખાઓના સમીકરણ મેળવી શકીએ.